છે। હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર। આ મુદ્દો છે, શું નકલી ઈડી થી આમ આદમી પાર્ટીને ફંડ મળતું હતું? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આજે કચ્છ પોલીસે કેટલાક ખુલાસા કર્યા છે। પહેલા તમને આખી આ ઘટના જણાવી દઈએ। કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમ પહોંચી હતી રાધિકા જ્વેલર્સના ઘરે ને ત્યાં તેમણે નકલી ઈડીની ટીમ બની 25 લાખ સેરવી લીધા હતા। તેમાં 12 આરોપી ઝડપાયા। આ 12 આરોપીમાંથી એક આરોપી હતો અબ્દુલ સત્તાર અને આ અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાની જાણકારી ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી કે આ તો જનરલ સેક્રેટરી છે કચ્છનો અને જે આખી ટોળકીને લીડ કરતો હતો તેવો ખુલાસો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો। ત્યારબાદ પછી આમ આદમી પાર્ટીએ સવાલ કર્યા કે ન માત્ર અમારી સાથે પરંતુ આના આજે અબ્દુલ સત્તાર કરીને વ્યક્તિ છે આરોપી છે તેના ફોટો તો ભાજપ સાંસદ સાથે પણ છે। વિનોદ ચાવડા સાથેના તેના ફોટો અરવિંદ કેજરીવાલના સાથેના ફોટોની સાથે કમ્બાઈન કરીને શેર પણ કરવામાં આવ્યા। આરોપ પ્રત્યારોપ જોરદાર થયા એટલે આમાં રાજકીય પક્ષો તો આરોપ પ્રત્યારોપ કરતા જ હતા પરંતુ આજે પોલીસે પોતે ખુલાસો કર્યો છે। એસપીએ એવું કહ્યું છે કે અબ્દુલ સત્તારે પોતે સ્વીકાર્યું છે કે તે પાર્ટીને ફંડ આપતો હતો। ન માત્ર ફંડ આપવાની વાત પરંતુ તેણે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી, મનોજ સોરેઠા સાથે પણ મુલાકાત કરી હતી। એ પણ સર્કિટ હાઉસમાં એટલે આ બધી પણ કડી જોડાયેલી છે। હા, એમને પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કચ્છના પૂર્વ એસપી કે 3 મહિના પહેલા તેમની એક મીટિંગ થઈ હતી જે મીટિંગમાં મનોજ અને સાથે ગોપાલ ઇટાલિયા પણ હતા। એટલે બહારથી જે સારા દેખાવાનો ઢોંગ કરે છે, એક પોતે સારા વ્યક્તિ છે બતાવવાનો આખો ઢોંગ કરી રહ્યા છે પરંતુ એ પાછળ શું છે એ પણ અહીંયા આખું એક મોહરું ખુલ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। એસપી કે જેમણે શું કહ્યું હવે એ પણ સાંભળી લઈએ। पुलिस ने इन्वेस्टिगेशन की, उसमें ये कंटिन्यूस राधिका ज्वेलर्स के बाहर इसका मूवमेंट चल रहा है, मॉनिटरिंग कर रहा है कि रेड में क्या क्या करना है, कैसे करना है। और साथ में जो ये अब्दुल सत्तार मांझोटी है जो कि आम आदमी पार्टी का कार्यकर है, उसका एक पुराना गुनाहित इतिहास भी जो है इसमें पुलिस द्वारा पता लगाया गया है जिसमें जामनगर और भुज में उसके विरुद्ध में भारतीय दंड संहिता की धारा 307 और धारा 302 के अंतर्गत गुने दाखिल है। अब्दुल सत्तार ने ये भी बताया है कि थोड़े टाइम पहले 2-3 महीने पहले उसकी भुज में सर्किट हाउस पे गोपाल इटालिया और मनोज सोरेठा के साथ मीटिंग हुई थी और जो ओवरऑल ये पूरी प्रवृत्ति और पूरी एक्टिविटीज़ करता था उसमें कैसे जो है इसका गैर लाभ लिया जाए इस बाबत में उसकी पूरी प्लानिंग चल रही थी। और साथ साथ में ओवरऑल जो ये सभी ईडी की रेड में जो नकली ये पूरी जो रेड फ्रेम हुई उसमें जो आरोपी थे उनके अलग अलग जो पुरानी एक्टिविटीज़ थी ये सभी एक्टिविटीज़ के बारे में भी पुलिस का तपास इसमें चालू है और ख़ास करके जो पूरा मनी ट्रेल है उसकी भी इन्वेस्टिगेशन आयोग द्वारा की जा रही है। તો પોલીસ અધિકારીશ્રીએ પોતે કહ્યું છે કે આ અબ્દુલ સત્તાર સાથેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે એક તો ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત થઈ હતી, મનોજ સોરેઠા સાથે મુલાકાત થઈ હતી, સાથે સાથે તે ફંડ પણ આપતો હતો। સવાલ એ છે કે વર્ષ 2023માં અબ્દુલ સત્તારની નિમણૂક થાય છે યાના જનરલ સેક્રેટરી તરીકે અને એક બાદ એક જો આ રીતે તે ગેરપ્રવૃત્તિ કરતો રહે છે તો પછી પ્રમાણિકતાની વાતો કરનાર આમ આદમી પાર્ટી તેને ખબર કેમ ન પડે અથવા તો ખબર હતી તો પણ ડાંક પીછોડો કરવામાં આવ્યો, આંખ મિચામણા કરવામાં આવ્યા। જે દિવસે આ તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું રાધા તે વખતે પણ ગોપાલ ઇટાલિયાએ એક ટ્વીટ કરીને થોડી રમૂજ કરી હતી અને હવે તે પોતે સવાલોના ઘેરામાં આવ્યો છે કારણ કે તે તપાસ તેમના સુધી પણ પહોંચી શકે છે કારણ કે અધિકારીએ પોતે કહ્યું કે ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાત થઈ એટલે કદાચ પોલીસ ગોપાલ ઇટાલિયાની પણ તપાસ કરી શકે છે, તેમની પૂછપરછ પણ કરી શકે છે। આ અબ્દુલ સત્તાર નામના આરોપીએ કેટલા ટ્રાન્ઝેક્શન કર્યા, અગાઉ આવી કેટલી રેડ કરી અથવા તો કેટલી આવી ગેરપ્રવૃત્તિ કરી છે તે મામલે તપાસ કરવામાં આવશે ને જો ગોપાલ ઇટાલિયાને કોઈ રકમ આપવામાં આવી હશે તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે, તેમની સાંઠગાંઠને લઈ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે। વિકાસ હવે તો આ તપાસનો વિષય બને છે કે જે બધી શક્યતાઓ દેખાઈ રહી છે ક્યાં જાય। આ તમામની વચ્ચે વધુ એક મહત્વના અપડેટ આ સમાચારને લઈને કે હવે આમાં ભાજપ અને કોંગ્રેસ બંને આમ સામે આવી ગયા છે। રાજકીય ગરમાવો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે એક તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે, મનીષ દોશી કે જેમણે પણ આટલા જ આકરા પ્રહાર કર્યા છે। યજ્ઞેશ દવે કે જેમણે કહ્યું કે પ્રામાણિકતાનો તમે ડોળ કરી રહ્યા છો પરંતુ આ ડોળ કરી અને પ્રજાને છેતરી રહ્યા છો। આ તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કે જેમની પ્રતિક્રિયા કે ભાજપના કુશાસનના કારણે કેટલીય વસ્તુ રાજ્યભરમાં નકલી સામે આવી છે એટલે રાજકારણ હવે બરાબરનું ગરમાયું હોય પ્રકારની પરિસ્થિતિ આ મામલામાં દેખાઈ રહી છે। બિલકુલ એ લોકોની પ્રતિક્રિયા આપણે સાંભળી।
ભારતીય જનતા પાર્ટીના કુશાસનના કારણે અને પોલિસી પેરાલિસિસના કારણે અને ભાજપાની લૂંટની નીતિના કારણે ભાજપાનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ મેળવો તે રીતે નકલીઓનો આખો કારોબાર ચાલે છે. રાજ્યમાં આર્થિક તંત્રને મોટું નુકસાન થાય તે નકલી નોટોનો મોટા પાયે કારોબાર અને સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ નંબર ઉપર એ ભારતીય જનતા પાર્ટીની દેન. સાયબર ફ્રોડની અંદર પણ અવ્વલ નંબર ઉપર ભાજપાની ભ્રષ્ટ શાસકોની દેન. અને તે જ રીતે નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ખાદ્ય પદાર્થ હોય કે અધિકારી હોય, ડોક્ટર હોય કે અન્ય વસ્તુ હોય, તમામમાં ભાજપાના નેતાઓ સાથે સીધી રીતે અથવા અન્ય રીતે જોડાયેલા લોકોની વિગતો સામે આવી છે. ત્યારે ઈસુદાનભાઈ લાદવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના. સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે. એટલે મારે ઈસુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના, એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો. સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી, સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી. નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે. માત્ર પ્રમાણિકતાનો ઢોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાદવાની જગ્યાએ ગાજવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિતરત રહી છે. રાધા, બધાની પ્રતિક્રિયા આપણે સાંભળી, પરંતુ આમાં તમે જોયું બધા એકબીજાની સામે આંગળી ચીંધી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ કે જેણે આખી પ્રતિક્રિયામાં ક્યાંય આમ આદમી પાર્ટીનું નામ ન લીધું. ભાજપ કે જે જાણે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કયા પક્ષ સાથે સંકળાયેલો છે, 6000 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું. અને આમ આદમી પાર્ટી કે જેનો જે જનરલ સેક્રેટરી છે નકલી ઈડીની ટીમ સાથે તે ઝડપાય છે. એટલે કે આ ત્રણે ત્રણ પક્ષના જે આગેવાનો છે, પ્રવક્તા છે, એકબીજા સામે આંગળી ચીંધી રહ્યા છે, પરંતુ ખરેખરમાં શું થઈ રહ્યું છે તે જનતા જાણી રહી છે અને જોઈ પણ રહી છે.